સ્વામિનારાયણ બેનો, આ અમિત ની સેકન્ડ છે, બેલા નું સેકન્ડ નથી દીદી. આ અમિત કંપની નું સેકન્ડ આવશે. આ જોર્જટ છે, અમુક પીસ જોર્જટ ના છે ને અમુક ક્રેપ સિલ્ક ના છે, બધું મિક્સ છે દીદી. આમાં જેને જે પીસ લેવો હોય ખબર પડી જશે. જોર્જટ હશે એ અસ્તુ નહીં રહે, સ્ક્રેપ સિલ્ક હશે ને દીદી એ પણ અસ્તુ નહીં રહે. કપડું એક નંબર આવશે. જોજો તમે લચક જોઈને દીદી ખબર પડી જાય કે કંપનીનું કપડું કેવું આવે છે. 650 વાળું સેકન્ડ છે દીદી. અને કપડું એકદમ સ્મૂથ આવશે, પહેરવાની બી રનિંગમાં બી મજા આવશે. અને તમે ધોશો ને તો એવું ને એવું કપડું રહેશે દીદી. બહુ સોફ્ટ કપડું આવે છે. આ બી કંપનીનું કપડું છે. હું તમને છેલ્લે 2 પીસ ઓપન કરીને બતાવી દઈશ કે કી ટાઈપની દીદી વસ્તુ આવે છે. બરોબર, ડિઝાઇન ના કલર બધા જોરદાર છે. જેને લેવી હોય તે ફટાફટ શોપ પર વિઝિટ કરી લેજો ને ઓનલાઈન વાળા ફટાફટ ઓનલાઈન ના ઓર્ડર પાડી લેજો. પછી ન કહેતા દીદી અમે રહી ગયા છીએ. જોવો આ પીસ તો જોવો કેટલો સરસ છે. બધા બેલા જેવા પીસ આવે છે, પણ માઇનર સેકન્ડ પીસ છે. આ પણ દીદી 650 વાળી સેકન્ડ આવશે, માઇનર સેકન્ડ આવશે, પ્રિન્ટ સેકન્ડ, બીજું કશું સેકન્ડ નહીં આવે દીદી. જોવો 2 પીસ ઓપન કરીને બતાવી દઉં છું. જો કપડું જોવો, તમને ખોલું ને દીદી ત્યાં કપડાનો ખ્યાલ આવી જાય કપડું કી ટાઈપનું છે દીદી. જો અને આ એનો બ્લાઉઝ આવશે. આમાં બી બધું એક નંબર વસ્તુ આવશે દીદી. જો 2-3 પીસ ઓપન કરીને બતાવું તો તમને બી ખ્યાલ આવે કે કેવી વસ્તુ છે. જો આ વ્હાઈટ કલર નો પીસ છે, જો કરી કેટલો સરસ છે. પતંગિયા જેવી ડિઝાઇન છે દીદી. જો આ પલ્લુ આવશે એનો આ ટાઈપનો આખો, બ્લાઉઝ પાછળ વહી ગયો છે દીદી. જો આ ફ્લાવર પ્રિન્ટ નો બ્લાઉઝ આવશે દીદી. જો આ 2 પીસ ઓપન કરીને દીદી બતાવું ને તો તમને બી ખ્યાલ આવે કે વસ્તુ કેવી આવે છે. જો આ પલ્લુ આવશે એનો પાન વાળો, અને આ ટાઈપની આખી ડિઝાઇન આવશે. જો અને આ ફ્લાવર પ્રિન્ટ નો આનો બ્લાઉઝ છે દીદી. તો એક આ પીસ છે. આ જોર્જટ નથી એને, એકદમ સ્મૂથ કપડું છે. એક જ પીસ છે દીદી. આ બીજો પીસ નથી આવ્યો. આમાં એક જ પીસ આવ્યો છે આ કપડાનો. અમિત નો સેકન્ડ આવશે. કપડું તો જોવો, અને આ એનો બ્લાઉઝ છે દીદી. એકદમ બ્યુટીમાંથી પણ વયું જાય ને એવું કપડું છે. 650 છે. સેકન્ડ પીસ નો ભાવ છે દીદી. જય સ્વામિનારાયણ.